નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। રામલલાની 1.5 ટનની શામલ પ્રતિમા ગર્ભગૃહમાં વિરાજશે। બાબરી પક્ષકાર ઇકબાલ અંસારીને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ। ઓટોમેટિક મશીનથી પ્રસાદ મળશે। હું તમારા માટે મરી જઈશ 21 વર્ષની સાંસદે ડાન્સ કરતા કરતા સ્પીચ આપી। એવું જોરદાર ભાષણ આપ્યું કે આખી સાંસદ હચમચી ગઈ। ભારતનો ધ્વજ આજે સૂર્ય પર ફરકશે। આદિત્ય પહોંચશે L1 પોઈન્ટ। ઇસરોએ આપી વિશેષ માહિતી। લોકસભા ચૂંટણી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે। એર ઇન્ડિયા દ્વારા એરબસ વિમાન ખરીદાયું। A350 એરબસ વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર આગમન। દિલ્હીથી અમદાવાદ સુધી લેવાઈ પ્રથમ ટ્રાયલ। મુંબઈમાં એક સાથે 11 સ્થળે બોમ્બ ધડાકા કરવાના ઈમેલના આરોપમાં વડોદરાના 3 યુવક મહારાષ્ટ્રની જેલમાં ધકેલાયા। સમગ્ર અયોધ્યાવાસીના સીસીટીવી કેમેરા પોલીસની બાજ નજર હેઠળ। મોદી યોગી યુપીમાં ત્રીજું પાકિસ્તાન બનાવવાનો પાયો નાખી રહ્યા છે। રાયપુરમાં શંકરાચાર્ય નિશ્ચલાનંદે કહ્યું, અયોધ્યામાં બધું ચૂંટણીલક્ષી આયોજન કરાયું છે, હું નહીં જાઉં। એશિયાના સૌથી મોટા માર્કેટમાં માતા જાનકીની પાયલ તૈયાર। કારીગરોએ તેને 15 દિવસમાં બનાવી। પાયલ 6 ઇંચ પહોળી અને વજન 551 ગ્રામ। 78 લાખના દારૂની તપાસ એસીપી ક્રાઇમને સોંપાઈ। અદા સહિત 5ને 5 દિવસના રિમાન્ડ। બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા હિંસા, તોફાનીઓએ ટ્રેનને આગ ચાપી। 5 લોકોના મોત। વિપક્ષે હડતાળની કરી જાહેરાત। રાજ્યમાં ઠંડીમાં વધારો। 20 શહેરોમાં તાપમાન ઘટ્યું। 15 ડિગ્રીની આસપાસ નોંધાયું તાપમાન। અમદાવાદમાં મુદ્રા લોન અને સરકારી નોકરીના નામે ઠગાઈ કરતા આરોપીની ધરપકડ। છેતરપિંડી કરનાર લાલા લીંબચિયાને પોલીસે દબોચ્યો। યુપી, બિહાર, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ઘટાડો। દેશમાં પહેલીવાર ગુજરાત લાવ્યું ઈ નોટરી સિસ્ટમ। ડોક્યુમેન્ટમાં ખોટું થશે તો પકડાઈ જશો। હવામાં જ વિમાનની બારી તૂટી। મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। જુઓ આ ભયાનક તસવીર। રાજકોટમાં વેરા વસૂલાતની માફક જાહેરમાં થૂકતા અને ગંદકી ફેલાવતા લોકોને ફટકારાશે ઈ મેમો। જાહ્નવી કપૂર શિખર પહાડિયાને કરી રહી છે ડેટ તો અનન્યા પાંડે, આદિત્ય રોય કપૂર પણ પ્રેમમાં છે ઓતપ્રોત। અરબાઝ અને સુરા હનીમૂન પરથી પરત ફર્યા। મુંબઈ એરપોર્ટ પર અરબાઝે પત્નીને રોમેન્ટિક અંદાજમાં આપી ફ્લાઇંગ કિસ। જાહ્નવી કપૂરને સાડીમાં જોઈને ફેન્સ થઈ ગયા ક્રેઝી। તસવીરો થઈ વાયરલ। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ।